નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે પ્રથમ ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સનું ભવ્ય આયોજન. ભારતના ચૂંટણી પંચ દ્વારા 17 જુલાઈ 2026ના રોજ નવી દિલ્હી ખાતે પ્રથમ ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું. કનેક્ટિંગ સ્ટેકહોલ્ડર્સ, સ્ટ્રેન્થનિંગ ડેમોક્રેસી, રોલ ઓફ મીડિયા ઇન ઇલેક્શન્સ. હિતધારકોને જોડવા, લોકશાહીને મજબૂત કરવી, ચૂંટણીમાં મીડિયાની ભૂમિકાના સૂત્ર હેઠળ યોજાયેલી આ પરિષદમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 380થી વધુ મીડિયા પ્રોફેશનલ્સે ભાગ લીધો. આ પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણીઓ સંપૂર્ણપણે ભારતીય બંધારણ, ચૂંટણી કાયદાઓ અને પંચના વખતોવખતના દિશાનિર્દેશો અનુસાર યોજાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું તેમાં સંકળાયેલા તમામ હિતધારકો દ્વારા સમવર્તી ઓડિટ કરવામાં આવે છે. પરિષદના મુખ્ય અંશો અને મહત્વની વિગતો. મતદાર યાદીની સચોટતા. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે દેશના આશરે 95 કરોડ નાગરિકોના નામ ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત અને ગતિશીલ દસ્તાવેજ છે. કાયદાકીય સુરક્ષા માળખા હેઠળ આ યાદી તૈયાર કરવા માટે 12 લાખથી વધુ બૂથ લેવલ ઓફિસર્સ અને 15 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટ્સ સમવર્તી ઓડિટર્સ તરીકે અવિરત કામ કરી રહ્યા છે. મતદારોનો અભૂતપૂર્વ વિશ્વાસ. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં નોંધાયેલા રેકોર્ડ બ્રેક મતદાનને ભારતીય લોકશાહીની જીવંતતા અને ચૂંટણી તંત્ર પર પ્રજાના અડગ વિશ્વાસના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ સાથે જ ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં સક્રિય ભાગીદારી બદલ દેશના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરાયો. પારદર્શિતા અને તકનીકી નિદર્શન. મીડિયા પરિષદની શરૂઆત બંધારણીય જોગવાઈઓ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને 1951 હેઠળની પારદર્શિતા તેમજ સાયનેટ પ્લેટફોર્મને ચૂંટણીમાં ટેકનોલોજીની ભૂમિકાની વિસ્તૃત સમીક્ષા સાથે થઈ. આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓને વિવિધ જૂથમાં પહોંચીને મતદાર યાદી તૈયાર કરવાની પદ્ધતિ, મતદાન પ્રક્રિયા અને મતગણતરી પ્રક્રિયાનું જીવન નિદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત મીડિયા જગતના વ્યવસાયિકોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વપરાતા વિવિધ વૈધાનિક ફોર્મ્સનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક મળી હતી. પરિષદના અંતે પત્રકારો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે એક વિશેષ પ્રશ્નોત્તરી સત્ર યોજીને મીડિયાના પ્રશ્નોના હકારાત્મક જવાબો આપ્યા હતા. પાટવી ગુજરાતી ન્યૂઝ જેઓ રાજુ સુભાઈ.